ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું નમો કમલમ કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા શાંતિ અને વાસ્તુ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કારેલીબાગ બહુચરાજી ચાર રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટીનું નવા કાર્યાલયનું નિર્માણ નમો કમલમ થઈ રહ્યું છે. લગભગ આ નવા કાર્યાલયનું કામ પૂર્ણતાની સાથે હોવાથી કાર્યાલય ખાતે ભાજપના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ મહામંત્રીઓના યજમાન પદે વાસ્તુ શાંતિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં શહેર સંગઠનના મહામંત્રી સહિતના હોદ્દેદારો, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, કેયુર રોકડિયા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વાસ્તુ શાંતિ પૂજન અને કાર્યાલયના નિર્માણ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે આગામી 22મી ડિસેમ્બરે સાંજે કાર્યાલયનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે થવાનું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પધારી શકે છે તેમ જણાવી વિસ્તૃત માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તા હાજરી જરૂરી છે, પણ જે રીતે અમને પાર્ટી સાહેબને માર્ગદર્શન છે કારણ કે પાર્ટી સાહેબ આવે ટર્મ એમની પૂરી થાય છે. આ સપનું જે આખા ગુજરાતમાં નવા કમલમ બને એ સપનું પાટીલ સાહેબનું હતું. તો એની હાજરીમાં આ કાર્યાલયનું લોકાર્પણ થાય એના માટે અમે કહ્યું કે 22 તારીખ અમને આપી છે, સાંજના 5 વાગ્યાનો સમય છે અને લગભગ CM સાહેબ પણ આવવાના છે. એ દિવસે કાર્યાલયમાં આખા વડોદરા શહેરના કાર્યકર્તા આવશે અને ભવ્ય રીતે આ લોકાર્પણ થવાનું છે. પણ આજે મુખ્ય લોકો એમની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મુખ્ય 5 ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેશનના 5 પદાધિકારી, સંગઠનના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય જે કાર્યકર્તા જે કાર્યાલયમાં કામ કરતા છે એ લોકોની સાથે આજે આ વાસ્તુ પૂજન રાખેલું છે. અચ્છા, આજે કાર્યાલયનું આપ લોકાર્પણ કરવા જઈ રહ્યા છો. કાર્યાલય તો હજુ બનીને પૂર્ણ તૈયાર પણ નથી. ક્યાં સુધી બનીને તૈયાર થશે? ઉપર તમે જોઈ આવો, પહેલા માળે લગભગ થઈ ગયું છે. ઓકે, એટલે ઓફિસને બધી કેબિનો બધી થઈ ગઈ છે. અહીંયા આગળ કાર્યરત થઈ જશે 22 તારીખ. હા,
23 તારીખથી થઈ જશે. અધૂરી કામગીરીમાં લોકાર્પણ એટલે ઉતાવળ છે ભાઈ? ના લોકાર્પણ તો તમે ઉપર જુઓ તો ઓફિસનું કેબિન બધું થઈ ગયું છે. જે સંગઠન માળખું છે, પ્રમુખ મહામંત્રીની કેબિન છે, પછી પદાધિકારીની છે, મોરચાઓની કેબિનો એ બધી તૈયાર થઈ ગઈ છે. ઉપરનું ફિનિશિંગ છે, જે અમારો હોલ છે મિટિંગ માટેનું, એનું થોડું ફિનિશિંગ બાકી છે. 22 તારીખ સુધીમાં થઈ જશે. એટલે આ કાર્યાલય સંપૂર્ણ રીતે બનીને તૈયાર હશે એના પછી જ લોકાર્પણ થશે? 22 તારીખે લગભગ થઈ જશે. 5મો માળ છે, 4થો માળ છે, એ 4થા માળમાં થોડુંક જે ભોજનાલયને જે બનવાનું છે એનું થોડુંક ટચિંગ બાકી છે. બાકી બધું કાર્યાલય તમારું ટોટલ થઈ જશે. સામાન્ય રીતે વાસ્તુપૂજન એ કાર્ય પૂર્ણ થયા પહેલાં જ કરવાનું હોય છે અને 15મી તારીખથી ધનારક બેસે છે. એટલે 15મી તારીખ પહેલાં આ વાસ્તુપૂજન એટલે કે વાસ્તુ દોષની કામગીરી આજે કરવામાં આવી છે. કોઈ વસ્તુ અચાનક બનતી નથી. છેલ્લા 2 વર્ષથી આપ સૌ જુઓ છો ને આપની આંખો સામે આ કાર્યાલય એનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. અને કોઈ પ્રોબ્લેમ હોય તો ક્યારેય કોઈ સારું વાસ્તુપૂજન કરી ન શકાય. વાસ્તુ દોષની વિધિ કરવા માટે મન શાંત જોઈએ અને શાંત મન ત્યારે જ હોય કે જ્યારે કોઈ પ્રકારના પ્રશ્ન ના હોય. એટલે કોઈપણ પ્રકારના પ્રશ્નો વગર, કોઈપણ પ્રકારની તકલીફ વગર 15મી તારીખથી જ્યારે ધનારક બેસે છે ત્યારે એના પહેલાં આ વાસ્તુ દોષની વિધિ આજે કરવામાં આવી છે. 22મી ડિસેમ્બરે સાંજના 5 કલાકે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા થાય તો ગુજરાતના મૃદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અમારા નેતાઓ એટલે માન્ય ગોરધનભાઈ ઝડફિયાજી અને અન્ય નેતાઓની હાજરીમાં અહીંયા કાર્યાલયની વિધિવત શરૂઆત કરવામાં આવશે. હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દરેકે દરેક કાર્ય માટેનો સમય નક્કી હોય છે. 2023થી આ કાર્યાલયનું ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે કામ એના મધ્ય ભાગમાં પહોંચ્યું છે ત્યારે આજે વાસ્તુપૂજન દ્વારા, વાસ્તુ દોષની વિધિ દ્વારા વડોદરા શહેરના મુખ્ય લોકોની હાજરીમાં આજે આ વિધિ સંપન્ન કરવામાં આવી છે. જે રીતે મંડળની નવી રચના, સંગઠનની નવી રચના એ કાયમનો એક ભાગ છે. જે દિવસે 9મી નવેમ્બર 2020 જ્યારે મેં અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી તે દિવસથી મને ખબર છે કે અધ્યક્ષની જવાબદારી 3 વર્ષ માટેની છે. 3 વર્ષને બદલે 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. એટલે અત્યારે પણ મારી જે જવાબદારી છે તે એક્સટેન્શનની જવાબદારી છે. જાન્યુઆરી મહિનામાં નવા સંગઠનની રચના થાય, નવા મંડળની રચના થાય. એ ભારતીય જનતા પાર્ટીની 1980થી ચાલતી કાયમી પ્રક્રિયા છે અને કાયમી પ્રક્રિયાનો જ્યારે બધા ભાગ હોય ત્યારે આમાંની કોઈ એક પણ વસ્તુ એવી નથી કે જે નવી વસ્તુ છે. જે દિવસે પદ ગ્રહણ થાય તે દિવસથી આ ક્યાં સુધીનું પદ છે તેની બધાને માહિતી હોય છે. એટલે કોઈપણ પ્રકારના સંગઠનની સંરચના અથવા તો મંડળની સંરચના એને આની સાથે ક્યારેય જોડી શકાય નહીં. આ માત્ર ને માત્ર કાર્ય જ્યારે પૂર્ણ થવા આવ્યું છે, નવા કાર્યાલયમાં જ્યારે નવેસરથી નવી ટીમના માધ્યમથી જવાનું છે ત્યારે આજે વાસ્તુ દોષના માધ્યમથી એમને નવેસરથી કામ કરવા માટેની ઉર્જા મળે એના માટેના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું. સૂચક ગેરહાજરી પણ અહીંયા વર્તાઈ રહી છે. મેયર, ચેરમેન છે, પક્ષના નેતા છે, દંડક છે, માન્ય ધારાસભ્યશ્રીઓ છે, માન્ય સાંસદ છે અને બાકીના મુખ્ય લોકોને અહીંયા કાર્યક્રમ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેકે દરેક વ્યક્તિની અનુકૂળતા હોય એવું કોઈ દિવસ જરૂરી હોતું નથી. આપણે પોતે પણ દરેકે દરેક પ્રસંગમાં હાજરી આપી શકતા નથી. જે લોકો હાજર છે તેમની હાજરીની આપણે ચિંતા કરવી જોઈએ. તે લોકો ગેરહાજર છે તે લોકો સમય જતા આવશે અને કદાચ કોઈ કારણસર ન પણ આવી શકે. દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હાજરી આપી શકે તેવું જરૂરી હોતું નથી.